આજે તો આવી ગયા અમે માય ગામના માધવપુર ગામના આંગણે. આજે આવી રહ્યો છે શિક્ષણ રથ. માય ગામ એટલે મામાનું ગામ, અને મામાના ગામમાં પ્રસંગો હોય અને હરખ કોને ન હોય. આજે આવવાના છે રામબાગદાસ બાપુ અને કોઠારી બાપુ. ગામના વડીલો અને ગામના ટાબરિયાના આજ તો હરખ ખમાતું નથી. જુઓ કેવા દાંત કાઢે. તો ફાઇનલી મિત્રો બાપુનું આવવાનું ટાઈમ થઈ ગયું છે અને ગામના લોકો બધા આવી ગયા ગામના ગોંદરા. તો ફાઇનલી મિત્રો ડીજેની એન્ટ્રી થઈ ગઈ અને ડીજે રાખવામાં આવ્યું હતું બંધ, કેમ કે 4-5 દિવસ પહેલાં એક મેળો થઈ ગયેલો છે. મેળાનું માન રાખીને આપણે વધી આગળ. તો મિત્રો બાપુ તો આવી ગયા હતા અને ગામના લોકો કરવા માટે દર્શન, આપણે પણ કરી લીધા દર્શન. પછી રામબાગદાસ બાપુને કરી દીધા દર્શન ને કહી દીધું સીતારામ. તો ફાઇનલી રીતિ રિવાજ પ્રમાણે બાપુને કરી લીધા સામૈયા. તો બાપુના સામૈયા કરીને આપણે નીકળી ગયા માતાજીના મંદિર તરફ. મંદિર તરફ જતા હતા એટલા વાર બાપુએ કીધું ગામની કરે છે પ્રદક્ષિણા. લખા તો આખા ગામની પ્રદક્ષિણા પૂરી કરીને બાપુ જાય છે માતાજીના મંદિરે. આવો માહોલ ખાલી તમને રબારી સમાજમાં જ જોવા મળે, બીજે ક્યાં જોવા ના મળે મિત્રો. બાપુએ જય વડવાળા કરીને કરી દીધા માતાજીના દર્શન. ફાઇનલી બાપુ જે કામ માટે આવ્યા હતા તેની સભા થઈ ગઈ શરૂ. આ સભા છે શિક્ષણ સ્કૂલ માટેની, શિક્ષણ કેવી રીતે આગળ વધે એના માટેની. આમ તો જોવા જાવ તો રબારી સમાજની અંદર સૌથી ઓછામાં ઓછું શિક્ષણ બહુ ઓછું છે એમ. આજે પણ આપણે આ શિક્ષણમાં આજના દિવસે અહીંયા જોડાયા, એમની સાથે
સામભાઈ વિભાભાઈ ચોરાડથી પણ અહીંયા પધાર્યા છે. તો બાપુનું અને ભુવાજીઓનું કરી નાખ્યું સાલથી સન્માન. બાપુને આપી દીધી કહાની તાહડીઓમાં ચાય. રબારીના નિહળે આવો ને ચાય દૂધ ન હોય એવું બને જ નહીં. ચિંતન કરવા આવેલા મહામંડલેશ્વર પરમવંદન કોઠારી શ્રી પૂજ્ય મુકુંદરામ બાપુ, દૂધરેજના સંતો, ઉપસ્થિત સમાજના વરિષ્ઠ પૂજ્ય ભુવાશ્રીઓ, ભાઈ શ્રી અર્જુનભાઈ અને યુવાનોની હમણાં ભાઈ વાત મને વધારે ગમ્યો છે. આમ શ્યામ હશે, શ્યામ મતલબ રાત થાય અને શ્યામ માની કૃષ્ણ થાય એટલે મારું કૃષ્ણ એટલે કે શ્યામ. આપનું નામ આમ આવી ગયું ને મને ખૂબ એટલે બધાયથી પહેલા જે ગામના આંગણે આપણે રજા લીધી છે ને હમણાં મને લાગે છે કે આ ગામમાં અજાણા દેવશીભાઈ વનાભાઈ પણ ત્યાં આપણી વચ્ચેથી વિદાય લીધું છે અહીંયા. આજ કદાચ 12મું હતું મંગાવ્યું. મને લાગે છે ભાગ્યશાળી આત્મા હતો. આપણી વડવાળા દેવ અને સાધુની પરંપરામાં, રબારી સમાજની પરંપરામાં કોઈ મૃતાત્મા આપણી વચ્ચેથી વિદાય લે ને ત્યારે 12મા દિવસે વિહોતર નાથ ગંગાને બોલાવતા, એના સંતોને બોલાવતા, એના સામૈયા થતા અને બધાને જમાડતા. સાહેબ એ ભાઈ દેવશીભાઈ, સ્વર્ગસ્થ દેવશીભાઈ વનાભાઈના કલ્યાણ માટે મને તો એવું લાગે છે કે આજનો દિવસ છે ને એના માટે જ કદાચ નિર્માણ પામ્યું હશે કે આજે એનો 12માના દિવસે દેશ અને દુનિયા જ્યારે પ્રગતિ ને શિક્ષણ તરફ આગળ વધતી જાય છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક પાછળ ક્યાંક રહી ગયા હોય એવું આપણાને મનમાં ફીલ થાય. સાહેબ આપણે દોડીને ભેગું થવું એવું ઈરાદો નથી, પણ સમાજમાં સારું શિક્ષણ આવે, સારા સંસ્કાર આવે, સારું સંકુલ બને અને ગૌરવ સાથે આપણે આમ કોલર ટાઈટ ઊંચો રાખીને આપણે કહી શકીએ કે અમારા ભચાઉ રબારી સમાજનું શ્રી વડવાળા દેવ 34 ગામ સંસ્કાર ધામનું અમારું બિલ્ડિંગ છે. એના માટે થઈને આ સાધુડાઓ લગભગ આજે 8 દિવસથી તમારી વચ્ચે રાત અને દિવસ જોયા વગર જે મહેનત કરે છે. આજે મારે 2-3 વ્યક્તિનો ધન્યવાદ વિશેષ રૂપમાં નાગજીભાઈ તો મિત્રો કેવો લાગ્યો અમારો એપિસોડ? અને આવા જ એપિસોડ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. રબારી સમાજના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અમારી ચેનલનું નામ છે રબારી કલ્ચર 07 કચ્છ.